નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એજ્યુવાઇઝ ગુજરાત અને અત્યારે અમે છીએ ઇનોવેશન ફેસ્ટિવલ 2025 બનાસકાંઠા જિલ્લાના 10મા ઇનોવેશન ફેસ્ટિવલની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે એક ઇનોવેશન ફેસ્ટિવલના એક એવા સ્ટોલની મુલાકાતે છીએ કે શિક્ષક, આચાર્ય અને ઓલ ઇન વન કહી શકાય તો એવા જેનું કામ દરેક ઇનોવેશનમાં એક ઇનોવેટિવ ટીચર તરીકે મુખ્યનું સ્થાન હોય છે એવા નાનોટા પ્રાથમિક શાળામાંથી પ્રવીણભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે। નમસ્કાર પ્રવીણભાઈ, નમસ્તે। પહેલા તો આપનું અમારી ચેનલમાં સ્વાગત છે। થેન્ક યુ સર। આપના ઇનોવેશનનો થોડો પ્રાથમિક પરિચય આપશો। હાજી સર, અમારી શાળાનું વર્ષ 2019-20નું જે પરિણામ છે એ પરિણામ 75.89% પરિણામ શાળાનું હતું। એના પછી એક વર્ષે પરિણામ 74.19 એટલે 1% જેટલું પરિણામ સ્કૂલનું ઘટ્યું અને સ્કૂલનું પરિણામ ઘટે એટલે અમને દુઃખ થાય એટલે વિચાર્યું કે સ્કૂલનું પરિણામ કેવી રીતે અપલાવી શકાય। એટલે ગુણોત્સવનું જે ક્રાઇટેરિયા છે 1200 ગુણનું જે માળખું છે એ માળખા પ્રમાણે સતત અમે કામ કર્યું છે અને કામ સ્કૂલની જે દરેક એક્ટિવિટીઓ છે એ એક્ટિવિટીઓ ઇનોવેટિવ રીતે કરી છે। દાખલા તરીકે સ્કૂલમાં સમયસર હાજરી પૂરવી, તો હાજરી પૂરવા માટે અમે એલાર્મ મૂકીએ છીએ કે ભાઈ 11:05 થાય એટલે શિક્ષકોની હાજરી પૂરાઈ જાય, 12 વાગે એટલે બાળકોની હાજરી પૂરાઈ જાય, 2 વાગે એટલે પછી MDM અને અલ્પાહારની હાજરી પૂરાઈ જાય। એટલે આપણે આપણા કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે ઓનલાઈન હાજરી પૂરવાનું ભૂલાય નહીં અને ગુણોત્સવના રેટિંગના અંદર આપણને હાજરીના જે માર્ક્સ છે કે ભાઈ જિલ્લાની સરખામણી આટલા ટકાવારી હોવી જોઈએ તો એ ટકાવારી તમને મળી શકે। પ્રાર્થનામાં આપણે આજનો ગુલાબ અને આજનો દીપક જે મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ કરીએ છીએ તો અહીંયા આજનો ગુલાબ છે, આવો બેજ અમે બાળકોને આજનો ગુલાબનો બેજ પહેરાવીએ છીએ અને જ્યારે કોઈ બાળકનો જન્મદિવસ હોય ત્યારે આજનો દીપક અહીંયા તમે બેજ જોઈ શકો છો, આ આજનો દીપકનો બેજ છે। તો બાળક આખો દિવસ આ બેજ પહેરી અને ફરે અને પછી બપોર પછી આ બેજ છે શાળામાં જમા કરાવે છે એટલે બાળકને કંઈક ઇનોવેટિવ આઈડિયા લાગે છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનના અંદર તમામ 5 વિભાગ હોય તો 5 વિભાગમાં ભાગ લેવાનો અને તાલુકા અને જિલ્લા સુધી ભાગ લેવાનો। એ જ રીતે ખેલ મહાકુંભ છે તો ખેલ મહાકુંભના અંદર પણ છેક જિલ્લા સુધી આપણું પ્રદર્શન તમામ રમતોમાં થાય। એટલે ગુણોત્સવનું જે માળખું છે અત્યારે 1000 ગુણનું જે માળખું છે એ તમામ ક્રાઇટેરિયા પ્રમાણે તમામ વિભાગોમાં અમે કામ કરી રહ્યા છીએ અને દરેક પ્રવૃત્તિ છે એ આપણે ઇનોવેટિવ તરીકે કરી રહ્યા છીએ। તમે અહીંયા આ કોડ જોઈ શકો છો, આ સ્કૂલનો અમારો ઇન્સ્ટાગ્રામ પેજનો, અમારી શાળાનો ઇન્સ્ટાગ્રામ પેજ ચાલે છે એનો કોડ છે અને તમે સ્કેન કરશો તો શાળાની જે પ્રવૃત્તિ એક્ટિવિટીઓ છે, વિડીયો, ફોટા એ બધું તમે જોઈ શકો છો। આ અમારી ફેસબુક જે પેજ છે એ ફેસબુક પેજ નો આ કોડ છે એ આપણે અહીંયા જોઈ શકો છો અને સ્કૂલનું જે ડોક્યુમેન્ટેશન છે ગુણોત્સવના મૂલ્યાંકન માટે એ ડોક્યુમેન્ટેશન આપણે અહીંયા રજૂ કરેલું છે જેના આધારે ગુણોત્સવનું મૂલ્યાંકન કરવા માટે આવે છે। એટલે 87.70% સાથે બનાસકાંઠા જિલ્લાની કુલ 4 શાળાઓ પસંદ થઈ છે લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં। એમાં અમારી શાળા પસંદ થયેલી છે। ગુજરાત રાજ્યની કુલ 155 શાળાઓ છે, એ 155 શાળાઓમાં બનાસકાંઠાની 4 શાળાઓ છે, એમાં નાનોટા પ્રાથમિક શાળા છે એ પસંદ થઈ છે અને 85% કરતા વધારે પરિણામ અમે જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ। ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈએ અને એમની સમગ્ર શાળાની ટીમે ગુણોત્સવના રિઝલ્ટને જાળવી જ રાખવું અને સાથે સાથે થોડું અપગ્રેડ કેવી રીતે કરવું એના માટેના સુંદર પ્રયત્નો કરી અને સમગ્ર જિલ્લામાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે। બીજી એક વાત પણ કહેવા માંગુ છું સર, થોડા બાજુ આવશો। અત્યારે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે એટલે કે 15 દિવસે એકમ કસોટી લેવામાં આવે છે। અમારી શાળામાં એકમ કસોટી સિવાય ગુરુજીઓ પાઠ વાઇઝ કસોટી એટલે ટેસ્ટ તૈયાર કરે છે અને તમે જોઈ શકો છો હિન્દી વિષયના ટેસ્ટ હું અહીંયા લઈને આવ્યો છું। એ જાતે ટેસ્ટ લેવાના, ટેસ્ટ જોવાના અને એના માર્ક્સ છે એ પણ બાળકોને અહીંયા આપવાના છે। તમે અહીંયા જોઈ શકો છો કે એ જે મૂલ્યાંકન પણ કરવાનું, ગુણોત્સવ પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે મૂલ્યાંકન પણ કરવાનું, એટલે સરકાર દ્વારા આયોજિત જે કસોટીઓ છે એના સિવાયની પણ કસોટીઓ, આખા વર્ષની કસોટીઓ હું અહીંયા લઈને આવ્યો છું। તો આ રીતે ઇનોવેટિવ કાર્ય પણ અમે કરીએ છીએ। ખૂબ ધન્યવાદ। તો પ્રવીણભાઈ આપની સુંદર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, ગુણોત્સવમાં સુંદર પરિણામ સાથે આપ જિલ્લાના મોખરે છો। તો અમારી ચેનલના માધ્યમથી આપ સમગ્ર જ્યારે જિલ્લાના અને રાજ્યના શિક્ષક મિત્રો આ ચેનલના માધ્યમથી જોડાયેલા છે ત્યારે આપ ટૂંકો સંદેશ એમના માટે ગુણોત્સવના અનુસંધાને શું આપવા માંગો છો? હા, અમારી શાળાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો, એમાંથી પ્રેરણા લઈ અને તમારી શાળામાં પણ આવું ઉત્કૃષ્ટ કાર્ય કરો અને કાંકરેજ તાલુકાની અને બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓ A+ ગ્રેડમાં જાય અને ઊંચું પરિણામ મેળવે અને નામ રોશન કરે એવી અભિલાષા પાઠવું છું।